टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। બ્રેક બાદ આપનું ફરી સ્વાગત છે. શુભાંશુ શુક્લા ઐતિહાસિક અવકાશ યાત્રા કરવા માટે સજ્જ થયા છે. 41 વર્ષ પહેલાં ભારતમાંથી એક વ્યક્તિએ અવકાશ યાત્રા કરી હતી. આ અવકાશ યાત્રીનું નામ છે રાકેશ શર્મા. તેઓ ઇન્ડિયન એરફોર્સના વિંગ કમાન્ડર હતા. તેઓ દુનિયાના પહેલા અવકાશ યોગી છે. અવકાશમાં સૌથી પહેલાં તેમણે યોગ કર્યો હતો, જેના પછી બીજા પણ કેટલાક અવકાશ યાત્રીઓએ યોગાસનો કર્યા હતા. રાકેશ શર્માની વાત કરીએ તો તેઓ 21 વર્ષની ઉંમરમાં ઇન્ડિયન એરફોર્સમાં જોડાયા હતા. પાકિસ્તાન સાથેના 1971ના યુદ્ધમાં તેમણે 21 વખત ઉડાન ભરી હતી. એ સમયે તેઓ માત્ર 23 વર્ષના હતા. ઇન્દિરા ગાંધી ભારતમાં સ્પેસ પ્રોગ્રામ શરૂ કરવા માટે આતુર હતા, જેના માટે તેઓ સોવિયત સંઘની મદદ મેળવવા ઈચ્છતા હતા. સોવિયતે ભારતને ભરપૂર સાથ આપ્યો. સ્પેસ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો. ફાઇટર જેટ્સના 50 પાયલટ શોર્ટલિસ્ટ થયા. ટેસ્ટ બાદ રાકેશ શર્માની પસંદગી થઈ. તેમના સિવાય આ ટેસ્ટ માટે રવિશ મલ્હોત્રાની પણ પસંદગી કરવામાં આવી હતી. આ બંનેને ટ્રેનિંગ માટે રશિયા મોકલવામાં આવ્યા હતા. તેઓ બંને મોસ્કોથી 70 કિલોમીટરના અંતરે આવેલા સ્ટાર સિટીમાં ગયા, જ્યાં તે રશિયાનું ટ્રેનિંગ સેન્ટર છે. અહીં રાકેશ શર્માની સામે બે પડકારો હતા. પહેલો પડકાર એ હતો કે રશિયામાં એ સમયે ખૂબ જ ઠંડી પડતી હતી. બીજો પડકાર રશિયન ભાષા શીખવાનો હતો, કેમ કે મોટાભાગે ત્યાં રશિયન ભાષામાં જ ટ્રેનિંગ આપવામાં આવતી હતી. રાકેશ શર્મા દરરોજ 6 થી 7 કલાક રશિયન ભાષા શીખતા રહ્યા. તેમણે સમજાય એટલી રશિયન ભાષા માત્ર 3 મહિનામાં તેમણે શીખી લીધી. એ સમયગાળામાં ભારતનો પોતાનો કોઈ સ્પેસ પ્રોગ્રામ નહોતો. વળી રાકેશ શર્માએ તો બીજા દેશમાં જઈને મુશ્કેલ એવી ટ્રેનિંગ મેળવવાની હતી. એ સમયે તેમણે જમવાની બાબતમાં ખાસ ધ્યાન રાખ્યું હતું. ઓલિમ્પિક્સ માટેના ટ્રેનર્સ તેમને ટ્રેનિંગ આપતા હતા. તેમના સ્ટેમિનાની ખાસ કાળજી લેવામાં આવતી હતી. ટ્રેનિંગ વખતે જ રાકેશ શર્માને કહેવામાં આવ્યું હતું કે તમારી જ પસંદગી થઈ છે, રવિશ મલ્હોત્રા તો બેકઅપ તરીકે છે. 3 એપ્રિલ 1984ના દિવસે એક સોવિયત રોકેટમાં રાકેશ શર્મા અને 2 રશિયન અવકાશયાત્રીઓ યુરી માલ્કેવ અને ગેનાર્ડી સટ્રેકાલોવ અવકાશમાં જવા માટે નીકળ્યા. તેઓ સોવિયત રિપબ્લિક ઓફ કઝાકસ્તાનના એક અવકાશ કેન્દ્રથી રવાના થયા હતા. એક સમયે રાકેશ શર્માએ એ પળને યાદ કરતાં કહ્યું કે અમે ઉડાન ભરી રહ્યા હતા, એ ક્ષણ ખૂબ જ બોરિંગ હતી, કેમ કે અમે એના માટે એટલો અભ્યાસ કર્યો હતો કે એ રૂટીન જ લાગતો હતો. રાકેશ શર્માને બાદમાં પૂછવામાં આવ્યું કે અવકાશમાં જતી વખતે તેમને ડર લાગ્યો હતો. એ સમયે તેમણે કહ્યું કે હું અવકાશમાં જનારી 128મી વ્યક્તિ હતો. 127 લોકો જીવતા પાછા ફર્યા હતા, એટલે ચિંતાની વાત જ નહોતી. આ સ્પેસ મિશન સાયન્સની સાથે જીઓપોલિટિક્સની દ્રષ્ટિએ પણ ખૂબ ખાસ છે. અને સોવિયત સંઘ અને ભારત વચ્ચેની મજબૂત દોસ્તીનું પ્રતીક ગણાવવામાં આવ્યું હતું. રાકેશ શર્મા 7 દિવસ 21 કલાક અને 40 મિનિટ સુધી સ્પેસ સ્ટેશનમાં રહ્યા. તેઓ 11મી એપ્રિલે પૃથ્વી પર પાછા ફર્યા. એ સમયગાળામાં તેમણે એક્સપેરિમેન્ટ કર્યો હતો. સ્પેસ સેન્ટર પર ગુરુત્વાકર્ષણનું બળ નથી હોતું, જેની શરીર પર કેવી અસરો થાય છે એનો તેમણે અભ્યાસ કર્યો હતો. સ્પેસમાં હૃદય પર કેવી અસરો થાય છે એના ટેસ્ટ કરાવવામાં શર્મા જોડાયા હતા. તેમની છાતી, ગળા અને પગમાં ઇલેક્ટ્રોડ્સ લગાવવામાં આવ્યા હતા. એક કાર્ગો ક્રાફ્ટમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડે તૈયાર કરેલું વેક્ટોકાર્ડિયોગ્રાફ મોકલવામાં આવ્યો હતો, જેનાથી રાકેશ શર્માના હાર્ટમાં કેવા ફેરફારો થઈ રહ્યા છે એની નોંધ કરવામાં આવી હતી. રાકેશ શર્મા દુનિયાના પહેલા વ્યક્તિ છે કે જેમણે અવકાશમાં યોગનો અભ્યાસ કર્યો હતો. એનાથી તેમને ફાયદો થયો હતો. તેમણે એનો અનુભવ જણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે એ ખૂબ મુશ્કેલ હતું, કેમ કે પગની નીચે કોઈ પણ વજન હોવાનું લાગતું જ નહોતું, જાણે કે તમે હવામાં તરી રહ્યા છો. આવી સ્થિતિમાં તેમણે કોઈ વસ્તુને પકડીને યોગાસનો કર્યા હતા. રાકેશ શર્માએ સ્પેસમાંથી ભારતની અનેક તસવીરો મેળવી હતી. તેમણે આંદામાન અને નિકોબાર આઇલેન્ડની પણ ક્રિસ્ટલ ક્લિયર તસવીરો ઝડપી હતી. એ સિવાય તેમણે બીજા એક ખાસ હેતુથી પણ તસવીરો મેળવી હતી. ભારતમાં ઓઇલ અને ગેસના ભંડાર મળવાની સંભાવના
હોય એવી જગ્યાઓને શોધ કરવાનો આ હેતુ હતો. અમુક જગ્યાઓએ ઓઇલ અને ગેસના ભંડાર હોવાના જમીન કે જળમાં સંકેતો મળતા હોય છે, એટલે એ સંકેતોના આધારે જ ભંડારની શોધ કરવાનો હેતુ આની અંદર રહ્યો હતો. સ્પેસ સ્ટેશન પર રાકેશ શર્માની એક સ્પેશિયલ કોર્નર રહેતો હતો. તેઓ પોતાની સાથે એ સમયના પીએમ ઇન્દિરા ગાંધી, રાષ્ટ્રપતિ જ્ઞાની જયસિંહ અને સંરક્ષણ મંત્રી વેંકટરામનના પોર્ટ્રેટ્સ લઈ ગયા હતા. એટલું જ નહીં, તેઓ રાજઘાટ પરથી થોડી માટી પણ લઈ ગયા હતા. રાકેશ શર્મા અવકાશમાં ગયા હતા એ સમયે તેમણે ત્યાંથી તત્કાલીન પીએમ ઇન્દિરા ગાંધીને કોલ કર્યો હતો. એ સમયે ઇન્દિરાએ તેમને પૂછ્યું હતું કે અવકાશમાંથી આપણું હિન્દુસ્તાન કેવું દેખાય છે. આ સાંભળીને રાકેશ શર્માએ તરત જ કહ્યું હતું કે સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા. રાકેશ શર્માએ બાદમાં કહ્યું હતું કે તેઓ સ્કૂલના દિવસોમાં રાષ્ટ્રગાન બાદ સારે જહાં સે અચ્છા ગાતા રહેતા હતા. તેમણે એમ પણ કહ્યું હતું કે ખરેખર અવકાશમાંથી ભારત ખૂબ જ મનમોહક દેખાતો હતો. રાકેશ શર્મા વિંગ કમાન્ડરના પદ પરથી રિટાયર થયા હતા. તેમણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેઓ અવકાશમાંથી પાછા ફર્યા એના પછી સામાન્ય જીવન જીવવું તેમના માટે મુશ્કેલ થઈ ગયો હતો. તેઓ જ્યાં પણ જાય ત્યાં ઓટોગ્રાફ લેવા માટે ભીડ એકઠી થતી હતી. લોકો તેમને જાત જાતના સવાલો પૂછતા હતા, જેમ કે અવકાશમાં ભગવાન દેખાયા હતા કે નહીં. એ સમયે ન્યૂયોર્ક ટાઈમ્સે લખ્યું હતું કે ભારતમાંથી હવે લાંબા સમય સુધી કોઈ માનવ અવકાશ યાત્રા થવાની નથી. લાંબા સમય સુધી રાકેશ શર્મા અવકાશમાં જનારા એકમાત્ર ભારતીય રહેશે. રાકેશ શર્માના 41 વર્ષ બાદ હવે શુભાંશુ શુક્લા અવકાશમાં જઈ રહ્યા છે. ભારતના પહેલા અવકાશયાત્રી રાકેશ શર્મા પ્રત્યે સન્માન વ્યક્ત કરવા માટે શુભાંશુ તેમની એક વસ્તુને સ્પેસ સ્ટેશન પર લઈ જશે. રાકેશ શર્માની જેમ શુભાંશુ પણ સ્પેસમાં યોગ કરવાના છે. અવકાશમાં પ્રયોગોની સાથે ભારતનો યોગ થતો રહેશે એવી અમને આશા છે. અમને તો એવી પણ આશા છે કે શક્ય એટલા વહેલા આપણે પોતાનું સ્પેસ સ્ટેશન બને અને ત્યાં આટાફેરા થતા રહે. ખેર, આજના ભૂસ્ટ્રોપમાં જ આટલું જ. નવા મુદ્દાઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને જ આપશો. નમસ્કાર.